નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી આર્ટ્સ કોલેજ અંબાજીના એનએસએસ વિભાગ દ્વારા તારીખ 6/1/2025 થી તારીખ 11/1/2025 સુધી દાંતા તાલુકાના સરોદય આશ્રમ દલપુરા ખાતે એનએસએસ ખાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તારીખ 6/1/2025 રોજ ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના એચઓડ અધિકારી પાયલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સર્વોદય આશ્રમના સહસંચાલક શ્યામભાઈ અગ્રવાલ, અન્ય મહેમાનો એનડી ડાભી, જીગરભાઈ જોશી, અંબાજી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એસએન પટેલ, કોમર્સ કોલેજ અંબાજીના પ્રિન્સિપાલ ડોક્ટર એસબી પટેલ, અંબાજી આર્ટ્સ અને કોમર્સ કોલેજના સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનું ઢોલ નગારા અને કુમકુમ તિલક સ્વાગત નૃત્ય કરીને અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ડોક્ટર એસએન પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રવીણ પી ચૌહાણ દ્વારા તારીખ 5 થી 11 સુધી અલગ અલગ પ્રવૃત્તિઓની સમગ્ર રૂપરેખા સમજાવી હતી. ત્યારબાદ સર્વોદય આશ્રમ દલપુરાના વ્યવસ્થાપક જીગરભાઈ જોશીએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ સહસંચાલક શ્યામભાઈ અગ્રવાલ દ્વારા સ્વયંસેવકોને આશીર્વચન પાઠવ્યા હતા. સમારોહના અધ્યક્ષ પાયલબેન પટેલ દ્વારા અસરકારક અને વિદ્યાર્થી વિકાસ ઘડતર અંગે પ્રવચન આપ્યું હતું. સમારોહની આભારવિધિ ડોક્ટર એમ.બી. ગોહિલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક સવિતાબેન પટેલ દ્વારા કરવામાં આવેલું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રવીણ પી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.